કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. આપણે શીખી રહ્યા છીએ ત્રિકોણમિતિનો પરિચય, જેમાં સ્વાધ્યાય 8.2 આપણે આની આગળના વિડીયોની અંદર મિત્રો 1થી લઈને આગળ જેટલા પણ દાખલા છે આપણે પૂરા કરાવેલા છે. અને હવે આપણે દાખલા નંબર 2 પર આવી ચૂક્યા છે. દાખલા નંબર 2માં આપણને કુલ 1થી લઈને 4 દાખલા આપેલા છે, જેમાં આપણે મિત્રો ડાબા બરાબર જબા કરવાનું છે, એટલે કે સાબિત કરવાનું છે. સિમ્પલ છે, ડાબા બરાબર જબા કરવાનું છે. એટલું સિમ્પલ છે ને મિત્રો, તમને કોષ્ટક જો આવડે ને તો તમારું કામ અહીંયા પૂરું થઈ જાય એવું છે. દરેક દાખલાઓ 2 માર્ક્સના છે, એટલે કે IMP પ્રશ્ન છે, કારણ કે તમને મિત્રો 2 માર્ક્સના પ્રશ્નો જ એક્ઝામમાં પૂછાતા હોય છે, એટલે આની પ્રેક્ટિસ ખાસ કરી લેજો. ચાલો શરૂઆત કરીએ છીએ આપણે. સૌથી પહેલો દાખલો, cos 60 બરાબર 1 માઇનસ 2 sin વર્ગ 30 બરાબર 2 cos સ્ક્વેર 30 માઇનસ, એટલે શું? તો cos 60ની કિંમત કેટલી છે? એટલી કિંમત આની પણ હોવી જોઈએ ને એટલી કિંમત આટલી પણ હોવી જોઈએ. તો બધાનું અલગ અલગ આપણે 3 ખાના કરીને કરી નાખશું, એટલે ડાબા બરાબર જબા આપણું થઈ જશે. ચલો સૌથી પહેલાં આપણે આનું પહેલાં પૂરું કરીએ. cos 60નું કામ અહીંયા પહેલાં પૂરું કરીએ આપણે. તો લખીએ છીએ આપણે અહીંયા cos 60 કેટલા થાય છે? તો તમને બધાને ખબર હોવી જોઈએ cos 60ની કિંમત કેટલી હોય છે. સાચી વાત છે, 1/2. 1/2. આપણું પહેલું કામ તો પૂરું થઈ ગયું, એટલે કે આપણું આ તો સાબિત થઈ ગયું. ચલો હવે એના પરથી હવે આને બીજું કરશું આપણે. બીજા માટે અહીંયા કરીએ આપણે 1 - 2 sin વર્ગ 30 આપેલું છે આપણે. તો સાઇનની કિંમત મૂકવાની છે અને જે પણ કંઈ થતું હોય આપણે કરી દેવાનું છે. ચલો 1/1 છે, -2 સાઇનની કિંમત છે 1/2 અને ઉપર સ્ક્વેર છે એટલે આપણે સ્ક્વેર કરવો પડે. 1/1 2/2, 1નો વર્ગ 1 થાય અને 2નો પણ વર્ગ કરવો પડે એટલે 4 થાય. અહીંયા આપણે કટ મારીએ તો 2 દુ 4 ઉડી જશે. સો અહીંયા શું વધશે? અહીંયા બાજુમાં કરી નાખું છું. 1 તો છે જ, -1/2. અહીં કરીએ ક્રોસ ગુણાકાર, 2 × 2 -1, એટલે અહીંયા આવું થઈ શકે 2 × 2 -1/2, એટલે આપણો જવાબ શું આવશે? 1/2. બરાબર છે ને? જો અહીંયા પણ આપણો આન્સર એવો ને એવો મળી ગયો, એવો આન્સર આપણને અહીં પણ મળી ગયો છે, એટલે આપણું બીજા નંબરનું પણ ક્લિયર થઈ ગયું છે. હવે ત્રીજું આપણે ક્લિયર કરીએ છીએ. જોજો 2 cos સ્ક્વેર 30 -1, 2 cos સ્ક્વેર 30 -1. જોજો 2/2 cos 30ની કિંમત છે 1/√2. બરાબર છે ને સાહેબ? હા કમ્પ્લીટ છે. cosની કિંમત કેટલી છે? એક જ મિનિટ. cos 30ની કિંમત આપણે જોયા છે ને સાહેબ, √3/2 આવે. કેમ ભૂલ કરો છો હે? √3/2 એનો આપણે સ્ક્વેર કરવાનો, -1. 2/2 રહેવા દેવાના છે. √3નો સ્ક્વેર 3 જ થશે, 2નો સ્ક્વેર 4 થશે, -1. અહીંયા જો ઉડી શકે તો ઉડાવી દેવાનું. 2 દુ 4 એટલે શું બચે છે? 3/2 બચે છે ને? 3/2 -1. અહીંયા કરી દેવાનું ક્રોસ ગુણાકાર, 3 × 3, 2 × 2 છેદમાં 2 × 2. તો 3માંથી 2 જાય તો 1 વધે અને છેદમાં 2 તો છે જ. સો અહીંયા ત્રીજો આપણો આન્સર પણ આવી ગયો છે 1/2. એટલે 3 આન્સર સરખા છે, એ ડાબા બરાબર જબા આપણો અહીંયા આન્સર થઈ જાય છે. ડન છે મિત્રો? ક્લિયર છે ને? આવી રીતે આપણે કરવાનું છે. બહુ જ સિમ્પલ છે, આવડી જાય એવું છે. તો અહીં પણ સેમ વસ્તુ, cos 90ની કિંમત છે એટલી જ કિંમત આની પણ થવી જોઈએ, એટલી કિંમત આની પણ થવી જોઈએ, એ આપણે કરીએ. ચલો સૌથી પહેલાં લખી દઈએ છીએ આપણે cos 90ની કિંમત કેટલી થાય છે. cos 90ની કિંમત કેટલી થાય છે? તો મિત્રો cos 90ની કિંમત 0 થશે. શું આવશે? 0 આવશે, કારણ કે sin 0ની કિંમત 0 થાય છે ને, તો sin 0 જેવું cos 90 હોય, એટલે cos 90ની કિંમત 0 છે. આ તમને ક્યારે આવડે? જ્યારે તમને કોષ્ટક લખતા આવડતું હોય. ભલે ને મોઢે કરતા ના આવડતું હોય, પણ લખતા તો તમને એટલીસ્ટ આવડવું જ જોઈએ, જેથી તમે એક્ઝામમાં જાઓ ને તો ફટાફટ તમારા પેપર શરૂઆત થાય એ ટાઈમે તમે 1 કે 2 મિનિટમાં તમારે પાછળ જે રફ પેજ હોય છે તમારા સપ્લિમેન્ટરીમાં, એમાં તમારે ફટાફટ આ કોષ્ટકને ડ્રો કરી દેવાનું, જે તમને કામ લાગશે. ચલો આ ખાસ વાત મારી માનજો. હવે બીજું સાબિત કરીએ. આપણે અહીંયા શું આપેલું છે? 1 - 2 sin વર્ગ 45. ચલો સિમ્પલ છે, બહુ જ સિમ્પલ છે, બહુ જ સિમ્પલ છે. જો 1/1 રહેવા દો, 2/2 sin 45ની કિંમત છે 1/√2.
એકના છેદમાં √2 એનો સ્ક્વેર કરવું પડે છે, સ્ક્વેર છે એટલા માટે 1 ના 1 2 ના 2 અહીંયા 1નું 1 રહેશે અને √2 નો વર્ગ શું થઈ જાય √2 જ થઈ જાય. ડન છે ને. ચલો અહીંયા 2 2 કેન્સલ થશે એટલે 1 - 1 અને 1 - 1 એટલે 0 થઈ ગયું. આપણું જે 0 અહીંયા આવી ગયું હતું તો 0 આપણું અહીંયા પણ આવી ગયું એટલે આ પણ આપણું કામ થઈ ગયું. અહીંયા પણ આપણું કામ થઈ ગયું. 0 મળી ગયા, અહીંયા 0 મળી ગયા. હવે ત્રીજું જોઈ લઈએ છીએ આપણે. ત્રીજું શું છે તો અહીં લખીએ છીએ 2 cos સ્ક્વેર 45 cos સ્ક્વેર 45 અંશ -1 તો 2 ના 2 cos 45 ની કિંમત પણ સેમ 1 છેદમાં √2 છે ને સ્ક્વેર -1 2 ના 2 1 નો સ્ક્વેર 1 થશે અને √2 નો સ્ક્વેર 2 જ થાય -1 ફરીથી અહીંયા 2 2 કેન્સલ એટલે ફરી 1 - 1 વચ્ચે છે 1 - 1 એટલે 0 પતી ગયું છે. આપણું કામ ડન થઈ ગયું છે. બરાબર છે. 3 3 આપણા સાબિત થઈ ગયા 0 0 અને 0. આગળ જઈએ. sin 60 ની કિંમત છે એટલી જ કિંમત આની પણ થવી જોઈએ. તો સૌથી પહેલાં તો sin 60 ની કિંમત કેટલી થાય એ આપણને ખબર હોવી જોઈએ. તો sin 60 ની કિંમત છે √3/2 બરાબર છે ને. √3/2 છે. હવે આપણે આ સાબિત કરીએ નીચેવાળું. તો 2 sin 30 cos 30. ચલો કિંમતો ગોઠવી દઈએ છે. 2 ના 2 sin 30 ની કિંમત છે 1/2 cos 30 ની કિંમત છે √3/2. જો કેટલો સિમ્પલ દાખલો. જો આ 2 2 તો કટ થઈ ગયા તો શું વધે છે 1 ગુણ્યા √3/2 તો સેમ જ થાય ને ભાઈ. √3/2 ગુણ્યા 1 કરો એટલે એનો એ જવાબ આવે એટલે કે √3/2. આ ડાબા અને આ જબા એટલે કે ડાબા બરાબર જબા આપણું અહીંયા સાબિત થઈ ગયું છે. લાસ્ટ ચોથા નંબરનું પૂરું કરીએ અને પછી વિડીયોને આપણે અહીંયા પૂરો રાખીએ છીએ. tan 60 ની કિંમત કેટલી છે જોવાની છે આપણે. બરાબર ને. tan 60 અંશ કેટલા થતા હશે ચલો યાદ કરો તો કેટલા થશે. હા √3 થાય છે. અને tan 30 પૂછે ને tan 30 તો 1/√3 આ તમારે યાદ રાખવાનું છે. એટલે ચલો જબાની કિંમત પણ એટલી આવી જોઈએ તો આવી જશે. ચિંતા નહીં કરો આવી જશે. થોડુંક આને સાઈડ પર લઈ જઈએ આપણે. અહીંયા કરીએ જબા 2 tan 30 અંશ એના છેદમાં 1 - tan સ્ક્વેર 30. ચલો કિંમતો ગોઠવીએ છીએ. 2 ના 2 tan 30 ની કિંમત 1/√3 થાય છે. આપણે અત્યારે વાત કરીએ એ પ્રમાણે છેદમાં 1 - tan 30 ની કિંમત ફરીથી 1/√3 પણ ઉપર સ્ક્વેર છે તો સ્ક્વેર કરી દેવાનું. જોજો આગળ વધીએ છીએ આપણે. અહીંયા આવે અહીં જગ્યા નાની પડશે ને આપણે થોડુંક સ્મોલ કરીએ બસ. જોજો હવે આપણે અહીંયા કરીએ છીએ 2 1 2 છેદમાં √3 અને નીચે 1 ના 1 જ આવશે -1 નો વર્ગ 1 અને √3 નો વર્ગ માત્ર 3 થશે. અહીંયા 3 1 3 માંથી 1 જશે એટલે અહીંયા આપણે કરીએ બાજુમાં. જોજો અહીં તો 2/√3 તો એવું ને એવું આવશે મતલબ કે ચેન્જ નહીં આવે. અહીંયા 3 1 3 -1 એટલે 3 - 1 અને છેદમાં 3 થશે. બાજુમાં કરીએ અહીંયા 2/√3 તો ઉપર તો કંઈ છડી નથી કરવાની. 3 માંથી 1 જાય એટલે 2 વધે અને એના છેદમાં 3. હવે આખું સ્ટેપ આપણે ઉપર લેવા જઈએ ને અહીંયા બાજુમાં તો ગુણાકારમાં થઈ જાય એટલે જો આવું બનશે. અહીંયા કંઈક આવું બનશે 2√3 ગુણ્યા હવે 3 ઉપર આવશે ને 2 નીચે આવશે તો 3/2. અહીંયા 2 2 કટ વાગી જશે તો 3/√3 આ 3ના ભાગલા કરો ને તો √3 ગુણ્યા √3 થાય અને છેદમાં 1√3 તો છે જ. √3 કેન્સલ એટલે કે આ એક √3 બચી ગયા એ આપણો જવાબ થશે. બરાબર છે. આ આપણો મિત્રો જવાબ થશે. આ મોસ્ટ IMP દાખલો છે. ઘણી બધી વાર પૂછાઈ ચૂકેલો દાખલો છે. ખાસ આની તૈયારી કરી લેજો. ડન છે મિત્રો. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં જેમાં આપણે આની પછીના જે પણ કંઈ દાખલા છે ને એ બધા પૂરા કરાવીશું અને આગળ આપણે સ્વાધ્યાયને ચાલુ રાખીશું. થોડુંક ચેપ્ટર મોટું છે, થોડીક વાર પણ લાગે છે, મને પણ ખબર છે, પણ મિત્રો સપોર્ટ કરતા રહેજો. તમને દરેક દાખલા શીખવવાની જવાબદારી મારી છે. તો હું પૂરેપૂરો પ્રયત્ન કરીશ કે તમને બધી જ માહિતી મળી રહે,
તમને બધા જ દાખલાઓ શીખવા મળી રહે. તમને મિત્રો વિડીયો કેવો લાગ્યો ને એ મને ખાસ કોમેન્ટમાં જણાવજો. તમે વિડીયોને લાઇક પણ કરજો, જેથી અમને એક મોટિવેશન મળી રહે કે તમારા માટે હજી સારામાં સારા વિડીયો બનાવીએ અને તમારા અભ્યાસમાં અમે હેલ્પફુલ થઈએ. એટલા માટે લાઇક ખાસ કરજો. તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર પણ જરૂરથી કરજો.